ભુજ શહેરના મુન્દ્રા રોડ પર આવેલ સિલ્વર સિટી ગેસ પાસેની દુકાનમાં થયેલ ગરફોડ ચોરીના બનાવનો ભેદ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી વિક્રમ માવજીભાઈ કોહલી, ઉંમર વર્ષ 27, રહેવાસી ટપ્પર, તાલુકો મુન્દ્રાને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ રોકડ રૂપિયા 11,200, સિગારેટના 4 પેકેટ જેની કિંમત રૂપિયા 1,170, બજાજ પ્લેટિના મોટરસાયકલ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12EK8937 જેની કિંમત રૂપિયા 30,000, તાળું તોડવા ઉપયોગમાં લેવાયેલ મોટું પકડ, એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 5,000. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.